શ્રાવણ મહિનાના સૌ પ્રથમ તો પહેલા દિવસે બધાને જય ભાવનાથ. ભાવનાથ મંદિર ખૂબ જૂનું પુરાણું છે, જેની સ્થાપના છે યુગો પહેલા એ થયેલી. જૂનું ગામ અહીંયા હતું, ટીંબો હતો, અને ત્યાં નાની ડેરી હતી. એને વિકસાવ્યું લેરગર બાપુએ. એ ખાખી એ સમાજના સાધુ હતા અને ખૂબ જ એમણે આ વિસ્તારની અંદર એ ભક્તિભાવ સાથે સેવાનો એ પ્રચાર કરેલો, અને આ મંદિરનો ધીમે ધીમે એમણે ખૂબ સારી રીતે વિકાસ કરેલો. આનો ઇતિહાસ જૂનો પુરાણો છે, પણ સાથોસાથ આ જગ્યા છે એ ત્યાગની જગ્યા છે. લેરગર બાપુએ નજીકમાં ઓમકાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને ખૂબ સારી જમીન ફ્રી ઓફમાં જો શિક્ષણનું કામ થતું હોય તો એમણે આપેલી. એવી જ રીતે ધાર્મિક પ્રચાર થાય એ માટે અહીંયા આપણા અત્યારના પૂજ્ય વંદનીય મોરારી બાપુ છે, એમની કથાનું પણ બહુ જબરજસ્ત મોટું આયોજન વર્ષો પહેલા એ કરેલું. એવા લેરગર બાપુ એ આ જગ્યાનો ખૂબ સારો વિકાસ કરાયો. એ પછી અહીંયા જુદા જુદા વિસ્તારોમાંથી એ ખૂબ બધા શ્રાવણ મહિનામાં એ સિવાય પણ એ અહીંયા દર્શન કરવા આવે છે, યજ્ઞો કરવા આવે છે. અને અત્યારે આ જગ્યાના મહાન સ્વામી શ્રી પૂજ્યપાદ એ આપણા આ વિસ્તારની અંદર દલપતગીરી બાપુ જે છે, એમણે પણ આ જગ્યાનો એ ધીમે ધીમે વ્યવસ્થિત સારો વિકાસ કર્યો છે. અને સાથોસાથ આ વિસ્તારની અંદર ધાર્મિકતાનો ખાસ ફેલાવો થાય, લોકોમાં સંસ્કાર સાથે શિક્ષણનો પ્રચાર થાય, એવું પણ આ જગ્યા ખૂબ સારી રીતે કામ કરી રહી છે. શ્રાવણ મહિના છેલ્લા દિવસોમાં એ અહીંયા ખૂબ સરસ મજાનો ભાતીગળ મેળાનું પણ વર્ષોથી એ આયોજન આ મંદિરના સેવકો એ કરી રહ્યા છે. તો આમ ભાવનાથ મંદિર છે એ ખૂબ આ વિસ્તારની